નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની વાત કરે છે અને ખાસ તમારી સમસ્યાઓનું નિરાકરણ આપે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. અને દર્શક મિત્રો, આજે ખાસ દિવસ છે કારણ કે આપણને દરરોજ જે જ્યોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન આપે છે, નીત નવી માહિતી આપે છે, એવા આપણા આજે કિશન મહારાજનો જન્મદિવસ છે. તો ખાસ તમામ દર્શક મિત્રો તમારા તરફથી અને મંતવ્ય ન્યૂઝના પરિવાર તરફથી પણ આપણે કિશન મહારાજને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. કિશન મહારાજ, સ્વાગત છે ખાસ આજના કાર્યક્રમમાં. આપ સૌની ખૂબ શુભેચ્છાઓ સાથે, આપ સૌને મારા શુભ આશીષ સાથે શુભ આશીર્વાદ. તમારા દરેકના આશીર્વાદથી આપણે આ સરસ મજાનો કાર્યક્રમ ચલાવીએ છીએ. દર્શક મિત્રો, આપ સૌને જેને પણ મને બર્થડે વિશ કર્યું એમને દરેકને ખૂબ શુભ આશીષ, ખૂબ શુભેચ્છાઓ. આપનું હાર્દિક સ્વાગત છે આપણા તમારા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. તમને સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌને હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ, જય મહાદેવ. વાત કરવાની છે આજે પંચાંગની, દિન વિશેષની, દિવસ રાતના ચોઘડિયાની વાત કરીશું. સાથે આજે આપણે પેલું ન્યુમરોલોજી પર વાત કરીએ છીએ. આજે 2 અંક છે. આજે અમે 2 જુલાઈ છે અને એનો અંક પણ 2 થાય છે. તો એની વિશે પણ વાત કરીશું, ચર્ચા કરીશું અને વિગતવાર આપણે આજે જોઈશું કે 2 અંક શું કરી શકે અને કેવો હોય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 3/7/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, અષાઢ સુદ આઠમ, કન્યા રાશિમાં ચંદ્ર, પ, ઠ અને અણ મૂળાક્ષર, તો નક્ષત્ર હસ્ત રહેશે, યોગ પરિધ રહેશે. કરણ છે એ બહુ નામનું કરણ રહેશે. વિછોડો કે પંચક નથી. કુંડળીમાં તમે કાલે દિવસ પંચાંગ જુઓ તો એકદમ ચોખ્ખો છે. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં સવાર 3:20 કલાક સુધી છે. પછી સૂર્યોદય આવશે જે 5:57, સૂર્યાસ્ત 7:29 આવશે. 1:08 ચંદ્રોદય આવશે અને ચંદ્રાસ્ત 12:52 આવશે. અને ફરી એકવાર ચંદ્રાસ્તનો જે સમય છે એ સમય દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, કાલે અભિજીત મુહૂર્ત હશે 12:16 થી 1:10 હશે. અને આ અભિજીત મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા હોય તો થઈ શકશે. રાહુકાળ બપોરે 2:23 થી 4:05 કલાકનો રહેશે અને રાહુકાળમાં બને ત્યાં સુધી ફરી એકવાર કોઈ માંગલિક કાર્ય નહીં થાય. દર્શક મિત્રો, ખાસ ધ્યાન રાખીશું આપણે આ વાતનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ ના કરશો તો તમારા માટે બહુ જ સારું રહેશે. લાંબી મુસાફરી પણ નહીં થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભગવાન વિષ્ણુને પંચામૃત વડે અભિષેક કરો તો તેનું પુણ્ય બહુ જ સારું મળે. ભગવાન વિષ્ણુજીને અભિષેક કરવાથી ધાર્યા કામમાં સફળતા મળે છે. પંચામૃતનો અભિષેક ભગવાન વિષ્ણુને કાલે ખૂબ લાભદાયી રહે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના પંચામૃત અભિષેક કરો, બહુ જ સારું. કાલે આઠમની સમાપ્તિ 2 ને 7 થશે. 5 એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, સાકર ને કરીને પીપળે 5 વાર પંચાક્ષર આ મંત્ર બોલીને પંચામૃતનો અભિષેક કરવાથી તમારા મનની મનોરથ પૂરી થશે. તો આવતીકાલે દિન વિશેષમાં આટલું ચોક્કસથી કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ રહેશે 5:57 થી 7:39 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:42 થી 2:24 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:24 થી 4:05 કલાકનું. પછી શુભ ચોઘડિયું આવશે જે 5:47 થી 7:29 કલાકનું હશે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:29 થી 8:47 કલાકનું. તો આ થયા દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામો કરવા છતાં ચોઘડિયામાં કરો તેનું ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, ધાર્યા કામમાં સફળતા આપે છે. તો
તો કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો ચોઘડિયા જોઈને કરો, તેનું ફળ ખૂબ સારું મળે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આજે બીજા અંકની આપણે અત્યારે આંકડાકીય માહિતી પ્રમાણે તમને આજે વિશેષ રજૂઆત કરાય છે, ન્યુમરોલોજી. તો જેનો અંક, જન્મનો અંક બીજો છે, જેની જન્મનો તારીખનો સરવાળો બીજો થાય છે, જેની ઓફિસનો સરવાળો 2 થાય છે, કે જે તે જગ્યા પર તે એમનું ઘર છે એનો સરવાળો 2 થતો હોય, તો એ બે નંબર એ કયા ગ્રહને અનુલક્ષી છે અને શું થઈ શકે. તો આપણા જે ન્યુમરોલોજી છે તેમાં 2 નો અંક ચંદ્રનો કીધો છે. જો તમારો મૂળાંક 2 થતો હોય તો તમને ચંદ્ર એટલે શું? ચંદ્ર એટલે એક તો શીતળતા, પાણી અને વિદેશ, આ 3 વસ્તુ થાય. તો એક તો પહેલા શીતળતા એટલે કે ચંદ્ર જેનો મૂળાંક 2 હોય ને બધા એકદમ શીતળતા જેવા હોય, મગજ ઉપર થોડુંક આમ શાંત હોય, શીતળતાથી એમનો સ્વભાવ હોય, સાથે એમને વિદેશથી લેણું હોય, વિદેશ ગમન થતું રહેતું હોય, વિદેશથી ફાયદા હોય, પાણીને લગતા કામોમાં, પાણીને લગતા વ્યવસાયોમાં આગળ હોય, કે પછી સફેદ કલરની કોઈ પણ પ્રકારની વસ્તુમાં આગળ હોય. સાથે જે લોકો બીજા નંબર સાથે સંપર્ક સાધેલા છે, એટલે કે જે લોકોને બીજા નંબર સાથે એસોસિએટેડ છે, તે લોકો દરેક મહાદેવજીના ભગત હોય, મહાદેવજીની વિશિષ્ટ કૃપા તેમની પર વરસતી હોય. જે લોકોનો જન્માંક મૂળાંક 2 થતો હોય, ભાગ્યાંક 2 થતો હોય, તે લોકોને આજે નહીં તો કાલે વિદેશથી લેણું રહે, વિદેશ જઈ શકે, કાં તો વિદેશથી એમને સારો એવો ફાયદો થઈ શકે. જે લોકોનો મૂળાંક જન્માંક 2 છે તે લોકો જો સફેદ કલરની કોઈ પણ પ્રકારની વસ્તુનો વ્યવસાય કરે કે નોકરી કરે તો એમાં પણ એમને લાભ થતો જોવાય છે. દૂધ, ડેરીની પ્રોડક્ટ્સમાં પણ જે મૂળાંક 2, જન્માંક 2 વાળા પણ સારું એવું ફળ આપતા હોય છે. જો તમારી ઓફિસનો સરવાળો પણ 2 થતો હોય તો તમે પણ વિદેશના કામોમાંથી કે વિદેશના ઊંડિયામણથી તમે લાભ લઈ શકો છો. વિદેશની કરન્સી, વિદેશના મોટા ભાગના કામો તમને મળી શકે છે. તો આ છે 2 નંબરનો મૂળાંક. 2 નંબરના મૂળાંકના લોકોને ચંદ્રની ઉપાસના કરે તો એમના માટે બહુ જ સારું રહે, કારણ કે ચંદ્રનો મૂળાંક 2 છે. નિત્યક્રમ પ્રમાણે ઓમ સોમ સોમાય નમઃના મંત્રનો જાપ તેમના માટે બહુ સારો રહે. સાથે જે લોકોનો આપણે 2 નંબર સાથે એસોસિએટેડ છે તેવા લોકો નાની મોટી કોઈ પણ કળાના શોખીન હોય કે કળાને લગતી પ્રેમી એમની ઝાંખી દેખાતી હોય. એટલે કે તમે સમજો કે જે લોકોનો નંબર 2 છે, એ લોકોને સંગીત માટે વધારે રુચિ હોય, કળાત્મક કોઈ પણ આવી ગયું, આર્ટ, ડ્રોઈંગ, મ્યુઝિક, પછી સ્પોર્ટ્સમાં પણ આગળ હોય, પાણીવાળી જગ્યાઓ એમને બહુ ગમતી હોય, જેમ કે એમને સમુદ્ર તટના કિનારા, સમુદ્ર બાજુની વસ્તુઓ એમને ખૂબ ગમતી હોય. તો આ બધું મૂળાંક જન્માંક 2 વાળા લોકોનું આપણે સીધો સંબંધ છે. દરેક વસ્તુમાં આપણા ન્યુમરોલોજીકલ ક્યાંક ને ક્યાંક સીધા સંબંધ હોય છે, તો ખાસ ધ્યાન રાખવાનું. દર્શક મિત્રો, જો તમારો મૂળાંક જન્માંક 2 થતો હોય તો સફેદ કલરના કપડાં તમને સારા ઉપયોગી નીવડે. એટલે કે કોઈ સારા કામ કરવા જતા હોય ત્યારે સફેદ કલરના કપડાં પહેરીને જાઓ, કાં તો એક સફેદ રૂમાલ રાખીને જાઓ, તો એ તમારા માટે બહુ સારો લાભદાયી ફળ આપે છે. કોઈ પણ સારી મીટિંગ છે, નાના મોટા કામ કરવા જવું છે, તો આ સફેદ કલરના કપડાં તમારા માટે ખૂબ લાભદાયી થાય. આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે બીજી વસ્તુ જોવા જાવ તો જે લોકોનો જન્માંક મૂળાંક 2 છે તે ભણવા માટે કે હરવા ફરવા કે કામના અર્થે એ ચોક્કસથી વિદેશમાં સફર કરે જ છે. અને જો ના કરતા તો એમને વિદેશના કંપનીઓથી અહીંયા લેણું વધારે રહે છે. તો આ દરેક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે પણ કોઈ પણ નાની મોટી વસ્તુમાં તમે આગળ વસ્તુ વધારો તો જો તમારો મૂળાંક જન્માંક 2 હોય તો સફેદ કલરની વસ્તુ જોડે રાખવાથી પણ તમને લાભ થાય. તે વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખો. તો 2 નો મૂળાંક, ચંદ્રનો મૂળાંક કીધો છે. ચંદ્ર એટલે 2 નંબર. આવતીકાલે મૂળાંક 3 વિશે વાત કરીશું. 3 અંક કોનો છે અને જેનો જન્મનો સરવાળો 3 થતો હોય કે જેનો જન્માંક 3 થતો હોય તે લોકોને શું ફાયદો થાય.
જે લોકોના ઘરનો નંબરનો સરવાળો પણ ટોટલ 2 થતો હોય ને એ લોકો પણ વિદેશમાં, એમાંથી કોઈ પણ એકાદ વ્યક્તિ વિદેશ રહેતો હોય કાં તો વિદેશથી ભંડોળ આવતું હોય, જે લોકોનો ઘરનો સરવાળો ટોટલ 2 થતો હોય તેવા લોકો માટે, જેમ કે 101, જે લોકો 101 વાળા ઘરમાં રહે એમને એટલે ટોટલ 2 થયું, તો 2 નંબર વાળા એમને કાં તો વિદેશથી લાભ રહેતો હોય, વિદેશથી ફાયદો હોય, કાં તો એમાંથી ઘરમાંથી કોઈ એકાદ વ્યક્તિ પરદેશ હોય. તો આવી ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે અને સર્જાઈ શકે છે. તો આજે આપણે વાત કરી મૂળાંક 2 વિશે, આવતીકાલે આપણે વાત કરીશું મૂળાંક 3 વિશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે છે. નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય, નવા કામ થાય. જે થશે તે ભવિષ્ય માટે સારું થશે, જે થઈ રહ્યું છે તે ભવિષ્ય માટે સારું થઈ રહ્યું છે. સંબંધોમાં મધુરતા જળવાશે, સારા સંબંધોની રજૂઆત થશે. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ, બહાર જમવાનું ટાળજો, બને ત્યાં સુધી કાલનું બહારનું જમવાનું ખાશો નહીં. ઉર્જાનું સ્તર ખૂબ સારું ઊંચું રહેશે. ધાર્મિક કામ પૂર્ણ થાય, ધાર્મિક કાર્યોમાં સફળતા થાય. વેપારમાં નફો મળે, વેપારને લગતા કામો થઈ શકે છે. રાતો શુભ કલર શુભાંક 5 છે. મિથુન રાશિને માનસિક રીતે શાંતિ જળવાય, માથા ઉપર ભાર હળવો થાય, ઘરના સભ્યો સાથે દિવસ સારો જાય, આનંદમય જાય. સારા સમાચાર મળે, સારા કોઈ પણ પ્રકારના તમને લાભ જોઈ શકો છો. કાલે જૂનું લક્ષ્ય કે કામ પૂરું થઈ શકે છે. મિથુન રાશિને કેસરી શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. જૂના મિત્રો તમને દિવસ યાદગાર કરાવડાવે, જૂના મિત્રો સાથે સફળતાથી તમે દિવસ સફળ પસાર કરી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો થશે, સ્વાસ્થ્યને લગતા કામો સારા થશે. મીટિંગમાં પણ સફળતા મળે, ધાર્યું કામ પૂર્ણ થાય. મીટિંગને કોઈ સારી જગ્યા ઉપર નવો એક અધિકૃત મળી શકે છે. પ્રમોશન અથવા ટ્રાન્સફરના યોગ છે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, બાકી રહેલા નાણાં, ક્યાંક પૈસા ફસાઈ ગયા છે નથી આવતા, તો બાકી રહેલા નાણાં પાછા આવશે. પ્રિય પાત્ર જોડેથી નાની મોટી ભેટ મળશે. જીવનસાથી જોડે દિવસ બહુ જ સારો આનંદમય છે અને સંતોષ કાર્યસ્થળે મળશે. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિને બચાયેલું ધન કામમાં આવશે. વડીલોની સાર સંભાળ લેવાની. આહાર સંતુલિત રહેશે. રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે. તમારે કાલે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો જશે. તમારા માટે પીળો શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારા દીકરાની ઉંમર છે 1/5/97. જી. જન્મ તારીખ 1/5/97 છે. જી. અને એનો જન્મ છે ધંધુકા, અમદાવાદ જિલ્લામાં. અને પહેલી તારીખે રાત્રે 3:35 કલાકે. જી જી, પ્રશ્ન શું છે? એને એટલે એન્જિનિયર છે, તો એને અત્યારે જોબ કરે છે. એ ચેન્જ કરી શકે બીજી જોબ, કે ત્યાં એને પ્રમોશન મળવાના છે એવું કઈ? જી. જો હવે મકર રાશિનું ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, ગુરુવારનો દિવસ, નોમની તિથિ છે. એની કુંડળીમાં શનિ કેતુ બીજા સ્થાનમાં જોડે છે અને ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે. મંગળ સપ્તમ ભાવમાં છે, રાહુ 8મા સ્થાનમાં છે. હવે જો જે પ્રમાણે કુંડળી બની છે હાલમાં, એને નોકરીથી આમ તો લાભ થાય, પણ શનિ કેતુ જ્યારે પણ કુંડળીમાં સાથે હોય ને બેન, તો એવું કહેવાય છે કે બે વર્ષથી વધુ એ જગ્યાએ પ્રોપર કામ કરી નથી શકતા. શનિની મહાદશા હમણાં જ પતી ગયા વર્ષે. અત્યારે બુધની અંતરદશા ચાલે છે, જે 2027માં પતશે. તો હાલમાં એમનો બુધ તમે જુઓ તો ક્યાં છે? સૂર્યના ઘરનો 3જા સ્થાનમાં. 2-4 મહિના આપો, એને સારામાં સારું તક મળશે, મોટી જગ્યાએ નોકરીમાં પ્રમોશન કે સારી વાત થશે. 2-4 મહિના આપી દો, ત્યાં સુધી એને દરરોજ જે બુધના મંત્ર જાપ કરાવડાવો અને એક બુધનું યંત્ર તેની પાસે રખાવો, જેથી તેને ભવિષ્યમાં સફળતા મળે. કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારી દીકરી માટે પ્રશ્ન પૂછવાનો છે. જી. એની જન્મ તારીખ છે 21મી માર્ચ 2000. જી. જન્મ સમય છે બપોરે 4:25. જી. સ્થળ છે અમદાવાદ. જી. એને કેનેડા છે. હવે એને ગાડી લેવી છે, તો ક્યારે એના માટે સારા સંજોગો છે?
1-2 દિવસમાં જ વિચારે છે. જી અને એક છે કે પૈસા ફસાયા છે, એના માટે શું કરવું? કન્યા રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, હસ્ત નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. બેન ગાડી લે એનો વાંધો નથી, પણ બહુ જ શાંતિથી ગાડી ચલાવે. એના માટે લોખંડથી જોઈએ એવું લેણું નથી. એટલે બહુ શાંતિથી ગાડી ચલાવે. શનિવારના દિવસે ગાડી ચલાવતા ખાસ ધ્યાન રાખે, મંગળવાર ને શનિવાર 2 દિવસ. ત્રીજું કે એને જો કદાચ ગાડી લેવી હોય તો શુક્રવારનો દિવસ બહુ સારો છે. શનિવારે બને ત્યાં સુધી ગાડી ના લે, ખાસ ધ્યાન રાખે. બાકી 10મી તારીખ પૂનમનો દિવસ પણ સારો, 10 જુલાઈ, અને આ શુક્રવાર પણ સારો. બાકી એને કોઈ વાંધો આવ્યો નથી. પૈસા ફસાવાનું કારણ રાહુ છે. નિત્યક્રમ પ્રમાણે ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રના જાપ તેમના માટે સૌ સારા રહેશે. આટલું કરાવજો, લાભ થશે. અને સાથે ગોમેદનું પેન્ડલ પહેરાવી દો, જેથી એમને ફસાયેલા નાણાં પણ પાછા મળી જાય. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? હા, બસ જો મજામાં. મેં છે ને મારી દીકરીનો પ્રશ્ન પૂછ્યો હતો સંતાન માટે. તો મને તમે જે મગ ગણપતિ બાપાને મગ 108 મગ ચડાવવાની છે, પછી એ મગને શું કરવાનું? હવે એ મગને છે ને બીજા દિવસે પીપળે મૂકી દેવાના બેન, પીપળે દબાઈ દેવાના, કાં તો કબૂતરને ખવડાવી દેવાના. બેમાંથી કોઈ પણ વસ્તુ કરો. કબૂતરને ખવડાવો તો બહુ જ સારું. એ જ મગ પછી કબૂતરને ખવડાવી દેજો, જેથી તમને પરિણામ ખૂબ સકારાત્મક મળશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી જી બેન, 25-10-74. ફરી એક વાર બોલો. જન્મ તારીખ 25-10-74. જી. સમય છે 10:30 વાગે સવારે કે રાત્રે? સવારે. જી. જન્મનું સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે મારી તબિયત સારી રહેતી નથી ને આવા ભવિષ્ય કેવું છે તે જાણવું. કુંભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 10મી તિથિ. તબિયત સારી નથી કેમ રહેતી? 12મા સ્થાનમાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધ તુલા રાશિનો અસ્તનો થઈને બેઠો છે, જેના માટે તબિયત સારી નથી રહેતી. સ્વાભાવિક છે. સૂર્યનારાયણની પૂજા ઉપાસના તમારા માટે સૌથી સારું પરિણામ લાવશે. દરરોજે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, તેની અંદર ગુલાબ જળ અને હળદર નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. 12 નામ એટલે કે 12 મંત્ર સૂર્યનારાયણના બોલવાના. સૂર્ય મંત્ર કહેવાય. ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ રવિ સૂર્યાય નમઃ. આવા એવા 12 નામ છે ટોટલ. તો ઓમ રવૈયે નમઃ, ઓમ ખગાય નમઃ, આ બધા બોલશો ને, તો જેથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો દેખાશે, તમને લાભ થશે. આટલું કરજો બેન. સાથે એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરજો. રવિવારના દિવસે બપોરે મધ્યાહન સમયે, રવિવાર બપોર 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને વીંટી તમારે પહેરવાની છે, જેથી તમને સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો થઈ શકે. આટલું કરશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, હેલો. હા બેન, અમદાવાદથી બોલું, સંજયભાઈ બોલું. જી સંજયભાઈ, બોલો. હા, મારી જન્મ તારીખ 1-1-1971. જી. જન્મનો સમય? 4:30. જન્મનું સ્થળ? અમદાવાદ. જી. તમારો પ્રશ્ન શું છે? હવે આગળ ભવિષ્ય કેવું રહેશે? જી. કુંભ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, સતપિસા નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. સંજયભાઈ, કુંડળી સારી છે. બસ એક ખાલી 12મે શનિ હોય ને, એટલે પોલીસ કોર્ટ કચેરીથી સાવધાન રહેવાનું. અને ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ પણ બન્યો છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ સહી સિક્કા કરતા પહેલા 100 વાર વિચારજો. ફસાયેલા નાણાં તમારા તમને હેરાન ગતિમાં ના મૂકે એનું વિચારજો. ને બીજું, બુધનો મંત્ર દરરોજ કરો, શનિનો મંત્ર દરરોજ કરો, જેથી તમને લાભ થાય. 12મે શનિ મેષનો નીચનો છે, તો એક શનિનો મંત્ર જાપ દરરોજ દર શનિવારે 7 લવિંગની માળા શનિ મહારાજને ચડાવી દેવાની નિત્યક્રમ. અને દર ગુરુવારે પીપળે હળદર દબાવવાનું રાખો. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. નવી આશા સાથે દિવસની શરૂઆત થાય, મહત્વના નિર્ણય લેવાય, કામ પર ધ્યાન કેન્દ્રિત થાય, વિરોધીઓ ઉગ્ર બને. વાદળી શુભ કલર, શુભાંક 6 રહે. વૃશ્ચિક રાશિને બને એટલો પૈસાનો વ્યવહાર ઓછો કરે, પૈસાને લગતા કામો વધારે ના કરે, સફેદ વસ્તુઓથી ફાયદો થાય. તો ભાઈ કાલે તમારા વિરોધી ઉગ્ર ના બને તેનું ધ્યાન રાખજો. તુલા રાશિ
વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, પૈસાનો બને એટલો વ્યવહાર નથી કરવાનો. સફેદ વસ્તુથી લાભ થતો દેખાય છે. પોતાની જાત ઉપર નિયંત્રણ રાખો, આવેશને કાબુમાં રાખો, માન સન્માન મળશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. ધનરાશિને દલીલબાજી, ખોટી દલીલબાજી ક્યાંય થાય નહીં. સ્વપ્ન સાકાર થાય, આવકમાં વધારો થાય અને ઈચ્છા મુજબ કામ થાય. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સત્ય હકીકત સ્વીકારીને કામ કરો. મકર રાશિ, સાસરા પક્ષથી ધન લાભ થશે. વેપારના સ્થળે ખાસ, કામના ધંધા પર ખાસ, વેપાર સ્થળે ચોકસાઈપૂર્વક કામ કરીશું. સાવધાની રાખવાની જરૂર છે. વસ્તુઓ છુપાવવાની નહીં, વાત છુપાવવાની નહીં. જે હોય સત્ય સ્વીકારવાનું અથવા સત્ય કહેવાનું રાખજો. વાદળી શુભ કલર શુભાંક 1 રહેશે. કુંભ રાશિને ધંધામાં જાગૃતતા વધે, વિચારશીલ બનો. ફોનનો ઉપયોગ કાલે વધારે રહે. દિનચર્યામાં વ્યવસ્થિત કામ થઈ શકશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને સમય સાથે વિચાર બદલાય. કામ કરો છો, વિચાર બદલાશે. વસ્તુ ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. મહત્વના નિર્ણય લેવાશે. વ્યવસાય મહિલાઓને સમસ્યા રહે. સફેદ શુભ કલર શુભાંક 6. કાલે પાછી મહિલાઓ, ખાસ જે લોકો કામ કરે છે, થોડુંક ધ્યાન રાખે. મીન રાશિવાળી મહિલાઓ જે નોકરી ધંધો કરે છે. બાકી વરસ સારું છે, દિવસ સારો છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે અને કેવું છે આવનારું વર્ષ, જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું જોવામાં આવશે. તો ભાઈ સુપર મજાનું કાર્ડ કાઢ્યું છે. જસ્ટિસનું કાર્ડ, કર્મનું કાર્ડ છે. જેવા કર્મ છે તેવું ફળ છે. સાથે આ વખતે તમારા દરેક કામમાં સફળતા છે. કોર્ટ કચેરી ચાલી છે, પોલીસ ચાલી છે, તમને ક્યાંય તમને જસ્ટિસ નથી મળી, એટલે કે તમને તમારી પોતાનું જે હકનું છે તે હકનું નથી મળ્યું, તો આ વર્ષે હકનું મળશે. ક્લિયરિટી આવશે, સત્ય સામે બહાર આવશે અને તમારા દરેક કામમાં સફળતા આવશે. બહુ સારું વર્ષ, જેનો પણ કાલે જન્મદિવસ છે. શું કરવાથી લાભ થાય? ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, દર ગુરુવારે એક પીળું ફૂલ ભગવાન વિષ્ણુને ચડાવે. વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે બીજો અંક ન્યુમરોલોજીકલ લઈને વાત કરી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.